ॐ श्रीगणेशाय नमः। આધારો ઘણીવાર છૂટી જાય છે પણ હિંમત સાથે રહે છે. પોતાની તાકાતને ઓળખો, કારણ કે તમારી સાચી શક્તિ તમારી પોતાની અંદર છુપાયેલી છે. દેશ વિદેશથી જોઈ રહેલા તમામ દર્શકોને મારો પ્રેમભર્યો નમસ્કાર. તમારું સૌનું સ્વાગત છે તમારી પોતાની તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ પર અને ઓગસ્ટ 2026ના મંથલી રાશિફળના આ સ્પેશિયલ એપિસોડમાં. આ રાશિફળ તમારી નામ રાશિ પર એટલે કે તમારી મૂન સાઇન પર બેઝડ છે. તમે ઈચ્છો તો તમારી લગ્ન અને ચંદ્ર રાશિ બંનેના આધારે આ રાશિફળ જાણી શકો છો. આ બેટર અન્ડરસ્ટેન્ડિંગ આપશે. હંમેશા યાદ રાખો કે તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલનું એક યોગ્ય માર્ગદર્શન તમારા જીવનને તમારા ભવિષ્યને સંવારી શકે છે. ઘણીવાર આપણે કહીએ છીએ, સાચા સમયે લીધેલો ડિસિઝન જીવનની દશા અને દિશા બંને બદલી શકે છે. હવે સૌથી પહેલા તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના માધ્યમથી હું તમને જણાવવા માંગુ છું કે ઓગસ્ટ મંથમાં ગ્રહ સ્થિતિ શું છે. તો કુંડીમાં મંગળ વૃષભ રાશિમાં ઉપસ્થિત છે. બુધ મિથુન રાશિમાં ઉપસ્થિત છે. ગુરુ અને સૂર્ય કર્ક રાશિમાં ઉપસ્થિત છે. શુક્ર અને કેતુ સિંહ રાશિમાં ઉપસ્થિત છે. ત્યાં જ રાહુ કુંભ રાશિમાં ઉપસ્થિત છે. શનિ વક્રી અવસ્થામાં હવે મીન રાશિમાં પહોંચી ચૂક્યા છે. 1 ઓગસ્ટના રોજ ગ્રહ ગોચર સ્થિતિ કંઈક આ પ્રકારે રહેશે. શુક્ર કન્યા રાશિમાં 1 ઓગસ્ટે ટ્રાન્ઝિટ કરશે અથવા ગોચર કરશે. 2 ઓગસ્ટે મંગળ મિથુન રાશિમાં ગોચર કરશે. 5 ઓગસ્ટે બુધ કર્ક રાશિમાં ગોચર કરશે અને 8 ઓગસ્ટે ગુરુ કર્ક રાશિમાં ઉદિત થશે. 14 ઓગસ્ટે બુધ કર્ક રાશિમાં અસ્ત થઈ જશે. 17 ઓગસ્ટે સૂર્ય સિંહ રાશિમાં પ્રવેશ કરી જશે અને 22 ઓગસ્ટે બુધ સિંહ રાશિમાં ગોચર કરશે પોતાની અસ્ત અવસ્થાની સાથે. હવે અહીં જ હું તમને ગ્રહોની દ્રષ્ટિ વિશે પણ જણાવી દઉં છું. મંગળની ચતુર્થ દ્રષ્ટિ સિંહ રાશિ પર છે. સપ્તમ દ્રષ્ટિ વૃશ્ચિક રાશિ પર અને અષ્ટમ દ્રષ્ટિ ધન રાશિ પર રહેશે. ગુરુની પંચમ દ્રષ્ટિ વૃશ્ચિક રાશિ પર છે. સપ્તમ દ્રષ્ટિ પોતાની નીચ રાશિ મકર પર છે અને નવમ દ્રષ્ટિ મીન રાશિ પર રહેશે. શનિની તૃતીય દ્રષ્ટિ વૃષભ રાશિ પર, સપ્તમ દ્રષ્ટિ કન્યા રાશિ પર અને દશમ દ્રષ્ટિ ધન રાશિ પર રહેશે. આ સિવાય રાહુની પંચમ દ્રષ્ટિ મિથુન રાશિ પર, સપ્તમ દ્રષ્ટિ સિંહ રાશિ પર અને નવમ દ્રષ્ટિ તુલા રાશિ પર રહેશે. હવે હું તમને જણાવવા જઈ રહ્યો છું કેટલીક વિશેષ તારીખો જેના પર સાવધાની રાખવી તમારા માટે સૌથી વધારે ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે જેવા જ ચંદ્રમા ચતુર્થ, અષ્ટમ અથવા દ્વાદશ ભાવમાં હોય છે, આ વિશેષ કષ્ટકારક માનવામાં આવે છે. આને પ્રતિકૂળ દિવસ કહેવાય છે. તો મીન રાશિ માટે ચતુર્થ ભાવમાં ચંદ્રમા 9 અને 10 ઓગસ્ટે બિરાજમાન રહેશે. આ માનસિક કલેશ, ઘરેલું વિવાદ, ગૃહ કલેશ આનાથી સંબંધિત સમસ્યાઓને ઉત્પન્ન કરે છે. અષ્ટમ ભાવમાં ચંદ્રમા 17 ઓગસ્ટની બપોરથી લઈને 19 ઓગસ્ટ સુધી બિરાજમાન રહેશે, જે ક્યાંક ને ક્યાંક ઈજા પરેશાની, કલહ કલેશ, ભય પીડા અને કષ્ટકારક દિવસ માનવામાં આવે છે. અને દ્વાદશ ભાવમાં ચંદ્રમા 27 તારીખની બપોરથી લઈને 29 તારીખ સુધી રહેશે, જેના કારણે ખર્ચાઓમાં અધિકતા કહો, ચિંતા કહો, ઊંઘ ન આવવી કહો, ચીડચીડાપણું કહો, આ જન્મ લેતું જોવા મળે છે. તો આ વિશેષ તારીખો પર તમારે સાવધાન અને સતર્ક રહેવું જોઈએ. ઇન્કમ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ ઓગસ્ટ 2026માં ઇન્કમ અને એક્સપેન્સીસનો અહીં એક બહુ જ વધારે ઇમ્પોર્ટન્ટ તમને બેલેન્સ જોવા મળવાનો છે. આર્થિક બાબતોમાં ગંભીરતા અને જવાબદારીઓ વધશે. ત્યાં જ યોગ્ય યોજનાના માધ્યમથી ઇન્કમમાં સ્થિર વૃદ્ધિના ચાન્સ પણ તમને મળશે. આ મહિનો કેવળ ધન કમાવવાનો નથી, પરંતુ ધનને સુરક્ષિત રાખવું અને સહી દિશામાં ઉપયોગ કરવાનો સંકેત આપે છે. મીન રાશિના જે જાતકો છો, તમારા લોકોને ઇન્કમમાં ધીમે ધીમે સુધારો આ મહિને જોવા મળી શકે છે. નોકરી પેશા લોકોને એવા સમયે જવાબદારીઓ વધારે મળશે, પણ તેનાથી સંબંધિત જે એડવાન્સમેન્ટ તમને જોવા મળે છે, ઇન્સેન્ટિવ કહો કે હાઇક કહો, તે નહીં હોય માત્ર ને માત્ર મહેનત કરો, મજૂરી કરો, તો તે વાળી સ્થિતિ એવા સમયે થઈ શકે છે જે ચીડચીડાપણું વધારશે. જે લોકો વ્યાપાર કરે છે તેમણે વિશેષ રૂપે એવા સમયે પોતાના જૂના ગ્રાહકોને ઇમ્પ્રેસ કરવું, તેમની સાથે કોન્ટેક્ટ રાખવો, આ વધારે ફાયદાકારક સાબિત થશે. ક્યાંક ને ક્યાંક તેમના માધ્યમથી નવો બિઝનેસ મળી શકે છે. નવા રેફરન્સીસ તમને મળી શકે છે. રિયલ એસ્ટેટ, કન્સ્ટ્રક્શન, ફાર્મિંગ, ઇન્ટિરિયર ડેકોરેશન, સંપત્તિ અને કૌટુંબિક વ્યવસાય સાથે જોડાયેલા કાર્યો જો તમે કરો છો તો ત્યાં તમને હવે ફાસ્ટ ગતિ જોવા મળશે, જે ઇન્કમને પાછી બેલેન્સ આઉટ કરવાનું કામ કરી શકે છે. જે ક્રિએટિવ ફિલ્ડથી જોડાયેલા છે, એજ્યુકેશન ફિલ્ડથી જોડાયેલા છે, કન્સલ્ટિંગથી જોડાયેલા છે અથવા બાળકોથી જોડાયેલા પ્રોજેક્ટ્સ અથવા કોઈ જૂના ઇન્વેસ્ટમેન્ટમાંથી તમને પ્રોફિટ મળવાના સંકેત છે. આ સમય તે લોકો માટે વિશેષ રૂપે સારો છે જે લાંબા સમયથી આર્થિક તકની રાહ જોઈ રહ્યા હતા. ખર્ચની વાત કરીએ તો આ મહિને ખર્ચાઓમાં વધારાના તો સ્પષ્ટ સંકેતો છે. વિશેષ કરીને આ ઘરનું સમારકામ કહો, બાળકોથી સંબંધિત તમારી જવાબદારી કહો, આના પર વધારે થતા જોવા મળશે.
વૈવાહિક જીવન અને પાર્ટનરશિપ અથવા સોશિયલ રિલેશનથી જોડાયેલા ખર્ચ આ સમયે વધતા જોવા મળી શકે છે. કેટલાક જૂના આર્થિક દાયિત્વ છે જેને નિભાવવા બહુ વધારે જરૂરી છે, જેમ કે લોનનો હપ્તો છે, ઇન્સ્યોરન્સનું પેમેન્ટ છે, ટેક્સ છે, મેન્ટેનન્સ છે. આના પર તમારે પહેલાથી જ એડજસ્ટમેન્ટ કહો અથવા તો એક લમસમ અમાઉન્ટ સાઈડમાં રાખવી જરૂરી રહેશે. આ આર્થિક મદદ સાબિત થશે. આ ખર્ચ તમારા માટે ઇમ્પોર્ટન્ટ પણ છે, ટાળી પણ શકાતા નથી. તો આને વ્યવસ્થિત રાખવા બહુ વધારે જરૂરી રહેશે. પછી 14 ઓગસ્ટથી લઈને 22 ઓગસ્ટની વચ્ચે ડોક્ટરી ખર્ચ જેને આપણે કહીએ છીએ, કન્સલ્ટેશનથી સંબંધિત અથવા ફિઝિકલ એક્ઝામિનેશનથી સંબંધિત, બ્લડ ટેસ્ટ, હેલ્થ ચેકઅપ, આનાથી સંબંધિત ખર્ચ વધારે થતા જોવા મળશે. આ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ જે છે તે તમારા વધી શકે છે. વિશેષ રૂપે જો તમે આ મોબાઈલ પેમેન્ટ્સ કરો છો, ડાયરેક્ટલી એકાઉન્ટમાંથી જે પૈસા કપાઈ જાય છે, ડેબિટ કાર્ડ યુઝ કરો છો, તો આ સમયે તમારા વધવાના છે. ઇન્વેસ્ટમેન્ટ્સની વાત આવે છે તો ઇન્વેસ્ટમેન્ટ્સના મામલામાં આ સમયે થોડી સિરિયસનેસ તમારે વધારે રાખવાની છે, થોડું ધૈર્ય રાખવાનું છે અને કોઈ પણ ગોલ બનાવો છો, શોર્ટ ટર્મ ગોલના બદલે ડાઉન ધ લાઇન યર્સ માટે તમારે પ્લાન બનાવવો જોઈએ. આ મહિને ઇન્વેસ્ટમેન્ટમાં ચાન્સીસ તો બનશે, પણ વિના પ્લાનિંગના, વિના સહી તમારા પર્સ્પેક્ટિવના તમને આ નુકસાન પણ આપી શકે છે. લાંબા સમયનું ઇન્વેસ્ટમેન્ટ વિશેષ રૂપે એવા સમયે આર્થિક લાભ તમને વધારે સારો આપવાનું છે. ભલે પ્રોપર્ટીની વાત હોય, જમીન જાયદાદની વાત હોય, ગોલ્ડની વાત હોય, સરકારી સેવિંગ્સ સ્કીમ્સની વાત હોય, તો આ તમને કાફી વધારે સારો રિટર્ન આપવાવાળા છે કમ્પેરેટિવલી જ્યાં તમે પહેલા પૈસા લગાવવાનો વિચાર કરી રહ્યા હતા. આ મહિને કોઈ પણ તમે પ્લાનિંગ કરો છો, વિશેષ રૂપે આ પ્લાનિંગ તમારી ફાઇનાન્શિયલ હેલ્થને લઈને. ભલે તમે એ કહી શકો કે બાળકોના મેચ્યોર થવા પર તેમને કઈ રીતે પૈસા મળવા જોઈએ, અથવા તો જે રિટાયરમેન્ટ ફંડ તમે પોતાના માટે પ્લાન કરી રહ્યા છો, ટર્મ ઇન્સ્યોરન્સ તમે પોતાના માટે લો છો, તો ત્યાં થોડું તમારે ધ્યાન રાખીને આગળ વધવું જોઈએ. વિશેષ રૂપે 14થી લઈને 22 તારીખની વચ્ચે કોઈ પણ લીગલ ડોક્યુમેન્ટેશન કોઈ પણ એગ્રીમેન્ટમાં જતા પહેલા તમારે એકવાર સહી રીતે વાંચી લેવું જોઈએ. ઘણા લોકોની આદત હોય છે કે બેન્કર સામે આવે છે, તમારી સામે પેપર રાખે છે અને કહે છે આના પર સાઇન કરી દો, તમે ડાયરેક્ટલી સાઇન કરી દો છો વિના વાંચે કે તમારા પૈસાનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવશે, કઈ વસ્તુ ક્યાં એલોકેટ કરવામાં આવશે અને જો તમે પેમેન્ટ નથી કરતા તો તેના પર શું ફાઇન છે. તો આ બાબતો પર તમારે વધારે ધ્યાન આ સમયે રાખવું જોઈએ. ફેમિલી લાઈફ હવે વાત થાય છે તમારા પારિવારિક જીવનની, તો એવા સમયે ઘરમાં પરસ્પર સહયોગ કહો, સમજ, સકારાત્મક વાતાવરણ આ બનાવવાની જરૂર તમને વધારે છે. પરિવારને સમય આપવો, સંબંધોને મજબૂત કરવા આ અહીંથી વધારે જરૂરી છે. પરિવારના સભ્યોની વચ્ચે વાતચીત વધારે વધશે. ઘરમાં કોઈ માંગલિક કાર્ય અથવા આયોજન અથવા પારિવારિક મિલનનો માહોલ આ પણ ઊભો થતો જોવા મળશે, જેનાથી આપસી એકતા વધશે. હવે પરિવારના વડીલો પ્રત્યે સન્માન અને જવાબદારી તમારે વધારે રાખવી જોઈએ. વિશેષ રૂપે માતા પિતા, જો આ સમયે તમને કોઈ આદેશ આપે છે તો તેનું પાલન ચોક્કસ કરજો. તેમની એડવાઇસ વિના કોઈ પણ કાર્ય કરવું આ તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. એમ કહેવાય કે ઘરમાં વિવાદને જન્મ આપી શકે છે. ઘરની વ્યવસ્થા, સંપત્તિ, વાહન અથવા પારિવારિક મામલાઓમાં આ સમયે ખર્ચ કંઈક વધતા પણ દેખાશે, તો ત્યાં જ ઉથલપાથલ કહો તે પણ કંઈક વધારે હશે. લાઈફ પાર્ટનરની સાથે ઘરના ખર્ચ છે, બાળકોનું શિક્ષણ છે અને ભવિષ્યની યોજનાઓ પર ચર્ચાઓ આ સમયે તીવ્ર થતી જોવા મળશે. બાળકોનો અભ્યાસ અને કરિયર અથવા તો કોઈ નવી એચિવમેન્ટને લઈને ઘર પરિવારમાં આનંદનો માહોલ જોવા મળશે. અને જો ઘરમાં જવાબદારીઓની વાત કરીએ તો આના કારણે ક્યારેક માનસિક દબાવ જે છે તે તમે વધારે ફીલ કરશો, પણ ધૈર્ય રાખવું, સમજદારી રાખવી આ તમારા માટે ફાયદાની વાત હોઈ શકે છે. સ્ટુડન્ટ્સ એન્ડ એજ્યુકેશન પછી વાત થાય છે સ્ટુડન્ટ્સની, તો એવા સમયે ઊંડાણપૂર્વક શીખવું જરૂરી છે. ગોખણપટ્ટી કરવાથી બચવાનું છે. તો યથાર્થ રહસ્ય છો તો નોલેજ ગેઇન કરવું જરૂરી છે. આ વાતને તમારે પ્રાયોરિટી આપવી પડશે. સક્સેસ માટે કન્સિસ્ટન્સી અને ડિસિપ્લિન જરૂરી હોય છે. તમે કોઈ પણ મોટા વ્યક્તિને જોઈ લો, તે એક જ વાત કહે છે કે ડિસિપ્લિન હતો, હું કન્સિસ્ટન્ટ હતો, મેં 100 ફેલિયર્સ જોયા પણ હાર ન માની. તો તે જ સ્થિતિ હવે તમારી સાથે છે કે ભલે કેવી પણ સિચ્યુએશન કેમ ન હોય, તમારે કામ કરવા પર ધ્યાન આપવાનું છે. રિઝલ્ટ શું છે હવે તેની વાત તમે છોડી દો. મહિનાની શરૂઆતમાં સ્ટુડન્ટ્સની સમજવાની ક્ષમતા અને ગ્રાસ્પિંગ પાવર આ મજબૂત રહેશે. વિશેષ રૂપે 8 તારીખ પછીની સ્થિતિ જોતા તો આ હજુ વધારે પ્રોફિટેબલ છે. અને જો તમે લિટરેચરથી સંબંધિત, ફોરેન લેંગ્વેજથી સંબંધિત, સાયકોલોજીથી સંબંધિત અથવા તો જેને આપણે કહીએ છીએ મેડિકલ સાયન્સથી સંબંધિત, જો તમે અભ્યાસ કરી રહ્યા છો તો તમારા માટે સ્થિતિ હજુ વધારે ફાયદાકારક છે. જો તમે શાળાના વિદ્યાર્થી છો, એટલે કે સ્કૂલમાં ભણો છો, તો એવા સમયે બહુ કોમ્પ્લેક્સ સબ્જેક્ટ્સને સમજવામાં પ્રોબ્લેમ ફીલ થઈ રહી છે.
આમાં સ્લોલી પણ તમને પ્રોગ્રેસ જોવા મળશે. અહીં ગીવ અપ કરવું તમારી મૂર્ખતા હશે. પછી સરકારી નોકરી માટે જો તમે એક્ઝામિનેશન આપવા માંગો છો, આના માટે એપિયર થવાના છો આ વર્ષે અથવા જો આ વર્ષે નહીં આ મહિને, જો કોઈ કોમ્પિટિશન એક્ઝામ માટે અથવા એન્ટ્રન્સ એક્ઝામ માટે જો તમે તૈયારી કરી રહ્યા છો, તો એવા સમયે રિવિઝન પર વધારે જોર આપજો. નવો સબ્જેક્ટ શીખવો, નવા સમયે ચેપ્ટર્સ લેવા આના કરતાં વધારે બેટર છે. જે આવડે છે તેને બેટર કરવામાં આવે. ટાઈમ કેવી રીતે બચાવી શકાય છે, આના પર વધારે ધ્યાન આપવામાં આવે. હવે 8 ઓગસ્ટ પછી અભ્યાસમાં કોન્ફિડન્સ જ્યાં વધશે ત્યાં તમારી પરફોર્મન્સ પણ બહુ સારી થતી જોવા મળશે. પ્રોફેશનલ કોર્સિસમાં જો તમે એનરોલ કરવા માંગો છો, જો તમે એઆઈ લર્નિંગ શીખવા માંગો છો, તો તેના માટે આ સ્થિતિ તમારા માટે સકારાત્મક પ્રગતિ લઈને આવશે. પણ 14 ઓગસ્ટથી લઈને 22 ઓગસ્ટની વચ્ચે એક અઠવાડિયાનો આ સમય છે, જ્યાં તમે બહુ વધારે ભટકાવ ફીલ કરશો, અભ્યાસમાં મન ન લાગવાની સ્થિતિ રહેશે. એવું કહેવાય કે કંટાળી જાય છે ભણીને, તે સ્થિતિ વારંવાર ઊભી થતી જોવા મળશે. અહીં પોતાના શેડ્યૂલમાં થોડી ફ્લેક્સિબિલિટી રાખો, થોડું વચ્ચે વચ્ચે બ્રેક લેવાનું ધ્યાન રાખો જેથી તમે બેલેન્સ આઉટ કરી શકો. તો તમારા માટે ફાયદાની સ્થિતિ બની શકે છે. અથવા એમ કહેવાય ભટકાવની સ્થિતિને તમે કંટ્રોલ કરી શકશો. પેરેન્ટહુડ પછી વાત થાય છે સંતાન પક્ષની અથવા સંતાન સુખની. તો આ સમયે તમને કાફી વધારે સારો આ કહેવાય રિઝલ્ટ. બાળકોથી સંબંધિત અથવા તેમનાથી સંબંધિત કોઈ ગુડ ન્યૂઝ મળી શકે છે. જો કોઈ કોમ્પિટિશન એક્ઝામમાં અથવા તો આ સમયે હાઈલી કોમ્પિટિટિવ સ્પોર્ટ્સમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે, તો કાફી વધારે સારું પરફોર્મન્સ તમને ગૌરવવંત કરશે. પરિવારને ગૌરવવંત કરશે, બાળકોનો કોન્ફિડન્સ અને શીખવાની રુચિ પણ આ સમયે વધશે. જે માતા પિતાની કમ્પ્લેન્ટ હતી કે બાળક ભણતું નથી, બાળક મોબાઈલ જોયા કરે છે, બાળક ટીવી જોયા કરે છે, બાળક મિત્રો સાથે રખડ્યા કરે છે, તો આ કમ્પ્લેન્ટ આ મહિને તમારી ઉકેલાવાની છે. હવે એવા સમયે સંતાન સાથે તમે કાફી વધારે ઇમોશનલી બોન્ડ કરવાના છો. અહીં એક મિત્રની ભૂમિકા ભજવતા તેમને મોટિવેટ કરવાના છો. અહીં કોઈ પણ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન છે, તો તેની જવાબદારી એકલા સંભાળવાને બદલે તેમને પણ થોડી રિસ્પોન્સિબિલિટી આપો. તેમને પણ કહો રિસર્ચ કરીને આવે. કન્સલ્ટેશન તેમને ક્યાંક શેડ્યૂલ કરાવીને આપો. કોઈ એક્સપર્ટ હોય છે અથવા તો કાઉન્સેલર છે, તેનાથી મળાવવાનો તેમને પ્રયાસ કરો. ત્યાં જ આ સમયે વઢવા, ધમકાવવાને બદલે બાળકોની વાત ધ્યાનથી સાંભળવી વધારે જરૂરી છે. બની શકે કે તમારો વિચાર જે છે તે સહી છે, પણ તે કોઈ બીજી સમય માટે સહી હતો. આજની પરિસ્થિતિઓને જોતા તમારો વિચાર જે છે તે કદાચ આઉટડેટેડ હોઈ શકે છે. તો ત્યાં કાઉન્સેલરથી એડવાઇસ લેવી અથવા તો તેમની એક વાર વાતને સાંભળી લેવી વધારે ફાયદાકારક સાબિત થશે. કોમ્પિટિશન અને એનિમીઝ પછી વાત થાય છે તમારા કોમ્પિટિશનની, તમારા શત્રુઓની. તો અહીં સાવધાની અને ધૈર્ય બંને બનાવી રાખવાના છે. જૂના વિવાદ કહો, કોમ્પિટિશન કહો, વિરોધી ફરીથી સક્રિય થવાની વાત કહો, આ તમામ બાબતો જોવા મળવાની છે. આનાથી આત્મબળથી તમે પરિસ્થિતિઓ પર નિયંત્રણ પ્રાપ્ત કરી શકો છો, પણ માત્ર ધૈર્યની માંગ હશે. નોકરી પેશા લોકો માટે વર્કપ્લેસ પર કોમ્પિટિશન વધવાનું છે. મહેનત અને વધતી ઓળખના કારણે તમારા સહકર્મી અસ્વસ્થ થઈ શકે છે. તેથી પોતાનું કામ, પોતાના રિપોર્ટ્સ, પોતાના ઈમેલ અને પોતાના ડોક્યુમેન્ટેશન પર તમારે કડક નજર રાખવી પડશે, ધારદાર નજર રાખવી પડશે. બની શકે કે તમે પોતાના ટેબલ પર કોઈ ફાઇલ છોડી, તેની અંદરથી જ તેમણે રેકોર્ડ્સ ગાયબ કરી દીધા, તો તે સ્થિતિ આ સમયે બની શકે છે. હવે વ્યાપારીઓ માટે આ મહિનો માર્કેટમાં કોમ્પિટિશન વધારનારો છે. કાફી વધારે જગ્યાઓ પર જ્યાં ઇઝીલી પ્રોગ્રેસ તમને જોવા મળી રહી હતી, કામની ઝડપ હતી, ત્યાં હવે ધીમાપણું આવવાનું છે. અહીં આટલું ધ્યાન રાખજો જે તમે પ્લાન કરી રહ્યા છો આવનારી સિઝન માટે હોઈ શકે છે. આવનારા સમયમાં કોઈ નવા તમે પ્રોડક્ટ્સ લોન્ચ કરવાના છો. આ બાબતોને અત્યાર માટે જેટલું સિક્રેટ રાખી શકાય છે, એક ક્લોઝ્ડ ગ્રુપમાં જ વાત થઈ શકે છે, તે કરવાનો પ્રયાસ કરજો. ઓપન એન્ડ કમ્યુનિકેશન જો કરશો તો અહીં પ્રોબ્લેમ વધી શકે છે. પ્રોબ્લેમ એ આવી શકે છે કે તમે જે લોકો સાથે વાત કરો છો તેમનામાંથી જ કોઈ વ્યક્તિ આગળ વધીને તમારા કોમ્પિટિશનને આ તમામ વાતો બતાવી દે છે. અહીં જો તમે કોર્ટ કેસ જો કોઈ આ સમયે લડી રહ્યા છો અથવા લાંબા સમયથી કેસ ચાલી રહ્યો હતો, તો ત્યાં ધીમે ધીમે પ્રોગ્રેસ ચોક્કસ જોવા મળશે. અહીં કોર્ટ કેસ અત્યારે સોલ્વ આ મહિને નથી થવાનો. આના માટે લગભગ તમારે નવેમ્બર સુધીની રાહ જોવી જ પડશે. પણ એક વાત ચોક્કસ છે, જ્યાં અત્યાર સુધી તમામ એવિડન્સીસ કહો અથવા તો તમામ જે દલીલો છે તમારી અગેન્સ્ટમાં હતી, હવે તે થોડી તમારા પક્ષમાં થતી જોવા મળવાની છે. હેલ્થ પછી વાત થાય છે તમારા સ્વાસ્થ્યની. તો અહીં બસ એક વાતનું ધ્યાન રાખવાનું છે કે થોડું બેલેન્સ બનાવવાનું છે. તમારા સ્ટ્રેસ સાથે, તમારા વર્ક સાથે ફેમિલીનું બેલેન્સ બનાવવાનું છે. થોડું ડાયટરી તમારે અહીં બેલેન્સ બનાવવાનું છે. જ્યારે મન કરે છે સારું ખાવાનું તો સારું ખાઈ લીધું, પોતાના મનને જે પસંદ આવે છે તે ખાઈ લીધું, પણ તેના પછી તમારે આ વાતની કાળજી રાખવાની છે પાછું જે તમે ડાયટ ફોલો કરી રહ્યા છો, ક્લીન ડાયટ ફોલો કરી રહ્યા છો.
તે જરૂરી છે કારણ કે આ સમયે હેલ્થ રિલેટેડ લાઇફસ્ટાઇલથી સંબંધિત પ્રોબ્લેમ્સ વધારે છે. એવા સમયે જો તમે ડેસ્ક વર્ક વધારે કરો છો કારણ કે મેજોરિટી આજના લોકો જે છે ભલે તમે આઈટી ફિલ્ડથી જોડાયેલા છો, માર્કેટિંગ ફિલ્ડથી જોડાયેલા છો અથવા ફાઇનાન્સ ફિલ્ડથી જોડાયેલા છો, તમે ટેબલ પર વધારે કામ કરો છો. તો ટેબલ પર કામ કરવાના કારણે એવા સમયે પીઠથી સંબંધિત અથવા હાડકાંથી સંબંધિત કોઈને કોઈ પ્રોબ્લેમ ઊભી થઈ શકે છે. લાંબા સમય સુધી બેસીને જો તમે કામ કરો છો તો થોડો એવા સમયે 15-15 મિનિટનો ગેપ કલાકભરમાં લઈ લેવો આ ફાયદાની વાત રહેશે. અહીં જો જમવાની જ્યારે વાત કરીએ તો બહુ વધારે વ્યસ્તતા હોવાના કારણે જમવું ભૂલી જાઓ છો. તો એવા સમયે હવે થોડી લાઇટ સ્નેકિંગથી સંબંધિત તમારે પોતાની પાસે પોતાના ટેબલ પર વસ્તુઓને રાખવી પડશે. મોબાઈલ પર ટાઈમર લગાવીને રાખજો કે સમય આવતા જ ચોક્કસ જમવાનું છે. નહીંતર જો શુગર અથવા ડાયાબિટીસ તમને છે તો આ સમયે પ્રોબ્લેમનું કારણ બની શકે છે અને આ જ કારણે ચીડચીડાપણું જે ઉભરે છે આ ઓફિસમાં પણ તમારા જે કલીગ્સ છે તેમની સાથે દુશ્મની વહોરી લેવાવાળી વાત થઈ શકે છે. જો તમે બીપીના પેશન્ટ છો અથવા થાઇરોઇડથી સંબંધિત તમને કોઈ પ્રોબ્લેમ છે તો આ સમયે થોડું એક્ટિવ લાઇફસ્ટાઇલની દિશામાં તમારે પોતાની જાતને વાળવું પડશે. ડૉક્ટરી એડવાઇસ જે છે તે એક તરફ છે. ડૉક્ટર પણ વારંવાર કહે છે ખાવા પીવા પર થોડું ધ્યાન આપો, થોડું વોકિંગ કરી લો, પણ તમે છો જે બાકી વાતોને ભૂલી જાઓ છો, બસ દવાને યાદ રાખો છો કે હા દવા કઈ હતી આ સમયે લેવાની છે. તો દવાઓની સાથે જે બાકીની એડવાઇસ છે તેને પણ ફોલો કરી લેજો. આ સમયે વધારે ફાયદાકારક રહેશે. બાકી એવા સમયે કોઈ મોટી પરેશાની સ્વાસ્થ્યથી સંબંધિત નહીં થાય. લવ લાઈફ એન્ડ મેરેજ પછી વાત થાય છે તમારા વૈવાહિક જીવનની. તો અહીં જવાબદારીઓ અને ભાવનાત્મક ઊંડાણ વિશેષ રૂપે વધવાનું છે. એક વાતનું તમારે અહીં ધ્યાન વધારે આપવું જોઈએ છે કે કોઈ પણ વાત કરો છો તો વિચારી સમજીને કરવાની છે, વિશેષ રૂપે જે શબ્દો તમે પસંદ કરો છો. આ શબ્દોને લઈને થોડું તમારે સતર્ક વધારે રહેવાનું છે. અહીં જ્યાં ભાવનાત્મક જોડાણ 8 તારીખથી તમને સારું જોવા મળશે એમ કહેવાય જે ઇનિશિયલી તમને મંથ સ્ટાર્ટમાં પ્રોબ્લેમ ફેસ કરવા મળી રહી હતી અથવા તો મનમોટાવ કંઈક વધારે હતો તે 8 ઓગસ્ટથી કેટલાક અંશે અહીં ઓછો થવાનું શરૂ કરશે. વાતચીતનું માધ્યમ ખુલશે, એકબીજાની ભાવનાઓને બેટર રીતે તમે સમજશો પણ. સાથે સમય વિતાવવાની, યાત્રા કરવાની અથવા ધાર્મિક કાર્યની તમને વિશેષ રૂપે તક પ્રાપ્ત થશે. આ સંબંધોમાં વિશ્વાસ અને આપણાપણું બંને વધારી શકે છે. પોતાની ભાવનાઓને લાઈફ પાર્ટનર સાથે ખુલીને તમારે વહેંચવી જોઈએ, વાત કરવી જોઈએ. ક્યાંક ઇમ્પોર્ટન્સ ઓછી લાગે છે, ક્યાંક ઇન્ટિમેસી ઓછી લાગે છે, તો તેના સંબંધિત ખુલીને જ્યાં સુધી વાત નહીં કરો ત્યાં સુધી ત્યાં બદલાવ જોવા મળી શકશે નહીં. હવે જ્યાં જવાબદારીઓની વાત થાય છે ત્યાં વારંવાર તમને જોવા મળશે કે લાઈફ પાર્ટનર પોતાની જવાબદારીઓથી દૂર હટી જાય છે. આ જવાબદારીને એવા સમયે ટેકલ કરે છે. તો ત્યાં તમારે થોડું પ્રેશર પોતાની જાત પર લેવું પડી શકે છે. કારણ કે એવા સમયે વિશેષ રૂપે વચ્ચે ટાઈમ પિરિયડ રહેશે મહિનામાં 14 તારીખથી લઈને 22 ઓગસ્ટનો જ્યાં વાતચીતમાં કન્ફ્યુઝન અને બહુ વધારે તીખી બહેસ ઉભરીને સામે આવી શકે છે. જોબ એન્ડ બિઝનેસ પછી વાત થાય છે તમારા બિઝનેસની, તમારી નોકરીની, તમારા કરિયરની. તો જવાબદારીઓ ધીમે ધીમે એવા સમયે વધવાની છે. પણ આ જવાબદારીઓના કારણે તમને એક વાત ચોક્કસ જોવા મળશે કે જેને આપણે કહીએ છીએ સોલિડ ફાઉન્ડેશન છે. બહુ વધારે સારી પ્રગતિથી સંબંધિત હવે અહીં તે ટ્રેજેક્ટરી બની રહી છે. તો તે આ સમયે ચોક્કસ જોવા મળશે. થોડું ડિસિપ્લિન પોતાની અંદર રાખવું પડશે. થોડું પેશન્સ રિઝલ્ટથી સંબંધિત તમારે રાખવું પડશે. જે પણ તમે પ્લાનિંગ કરો તે પ્લાનિંગને ફૂલ એન્ડ ફાઇનલ માનવાના બદલે જો કોઈ વ્યક્તિ આંગળી ચીંધે છે અથવા તેમાં કોઈ કમી કાઢે છે તો ફરીથી રિવિઝિટ કરવા માટે પોતાની જાતને તૈયાર રાખવી પડશે. બહુ વધારે એડમન્ટ થઈને જો કોઈ પણ કામ કરશો તો પ્રોબ્લેમ છે. હવે એવા સમયે નોકરી પેશા લોકો છે તો વર્કપ્લેસમાં જવાબદારીઓ વધવાની છે પણ તેના સંબંધિત જે તમે રિઝલ્ટ ઈચ્છતા હતા, જે પ્રમોશન હોઈ શકે છે, સેલેરીમાં ઇન્ક્રીમેન્ટ હોઈ શકે છે, ઇન્સેન્ટિવ હોઈ શકે છે, તે છતાં પણ નહીં મળે. આ સમયે વિશેષ રૂપે મહેનત કરવાનો વધારે રહેશે. બસ આ વાતનું ધ્યાન રાખજો, મહેનત તો કરી રહ્યા છો પણ ક્વોલિટી પર ફોકસ તમારે વધારે કરવાનો છે. કોઈ વ્યક્તિ તમારા પર જો આંગળી ઉઠાવે છે તો તેને ત્યાં શટડાઉન કરવાના બદલે તમારે પોતાના માટે એક બીજો રસ્તો કાઢવો પડશે. જે તમારો પ્રોજેક્ટ, જે તમારું કામ છે તેને ફરીથી એકવાર ધ્યાનપૂર્વક જોવું પડશે. હવે અહીં શરૂઆતમાં કામનું પ્રેશર જે છે આ કંઈક વધારે છે પણ મહેનતથી સન્માન ચોક્કસ પ્રાપ્ત થશે. 17 ઓગસ્ટ પછી આત્મવિશ્વાસ હજુ વધારે વધશે અને પ્રમોશન અથવા નવી જવાબદારીઓથી સંબંધિત તમને વિશેષ રૂપે સકારાત્મક સંકેત જોવા મળશે. હવે અહીં જો કોઈ પણ ડોક્યુમેન્ટેશન છે આને લઈને બહુ વધારે એડમન્સી ન રાખતા. હું વારંવાર આ વાત કહી રહ્યો છું કે એડમન્ટ ન રહેતા જિદ્દીપણું છોડી દો અહીં કારણ કે આ પ્રોબ્લેમનું કારણ આ સમયે બની શકે છે. હવે નોકરી બદલવાનો જો તમે વિચાર કરી રહ્યા છો
તો ઓગસ્ટનો બીજો ભાગ એટલે કે 17 તારીખથી લઈને 30 તારીખ સુધીનો સમય જે છે આ તમારા માટે ફેવરેબલ છે. જો તમે એજ્યુકેશન ફિલ્ડથી જોડાયેલા છો અથવા તો તમે ડૉક્ટર છો, કોઈપણ બીજી હોસ્પિટલમાં જો તમે અપ્લાય કર્યું હતું અથવા તો પોતાનું ક્લિનિક જો તમે સ્ટાર્ટ કરવા ઈચ્છતા હતા, કન્સલ્ટન્સી બેઝ તમે કામ કરો છો, આઈટીથી સંબંધિત કામ કરો છો અથવા કોઈ મેનેજરિયલ પોસ્ટ તમે અહીં હોલ્ડ કરો છો, તો ત્યાં તમને ઓપોર્ચ્યુનિટી શિફ્ટ કરવાની મળી શકે છે. બિઝનેસ કરવાવાળાઓની વાત કરીએ તો એવા સમયે પ્રોગ્રેસ ચોક્કસ છે અને પ્રોગ્રેસને ના પાડી શકાય નહીં. અહીં જૂના ગ્રાહકો સાથે તો તમને કાફી ફાયદો જોવા મળવાની શક્યતા છે જ. સાથે જ એવા સમયે માર્કેટિંગ એજન્સી અથવા માર્કેટિંગ કેમ્પેઇન કરવાથી તમારું જેને આપણે કહીએ છીએ એક્સપોઝર જે છે તમારી ફર્મને, તમારી કંપનીને, તમારા પ્રોડક્ટને સારું જોવા મળી શકે છે. જ્યાં તમે અત્યાર સુધી એક લોકલ એરિયામાં પોતાના કામને કરતા હતા, તમને ગ્લોબલ એરિયા મળવાની શક્યતા છે. પછી પાર્ટનરશિપમાં જો તમે કામ કરો છો તો એવા સમયે થોડું તમારે સંભાળીને પોતાના પાર્ટનરથી સંબંધિત રહેવું જોઈએ. કોઈ પણ અહીં ડોક્યુમેન્ટેશન છે, કોઈ પણ વાત છે તો તેમાં થોડી ટ્રાન્સપરન્સી રાખશો તો વધારે બેટર રહેશે. નહીંતર પ્રોબ્લેમ એ છે કે કરેલા કમિટમેન્ટ પરથી સામેવાળો વ્યક્તિ પલટી શકે છે. અને પછી પૂરી જે મોનેટરી જવાબદારી છે, ફાઇનાન્શિયલ જવાબદારી છે તે તમારા ખભા પર આવી શકે છે. આઉટરો તો આ હતું તમારા સૌના માટે માસિક રાશિફળ ઓગસ્ટ 2026. તમારી જન્મ કુંડળીમાંના એક ગ્રહ ચંદ્રમાને આધાર બનાવીને મેં આ રાશિફળ તમને જણાવ્યું છે. અમારી તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના માધ્યમથી તમારી રાશિ મુજબ અમે આ તમામ પ્રેડિક્શન્સ તમને આપ્યા છે. આપણે જોયું કે ગ્રહોની સ્થિતિ અનુસાર કયા ક્ષેત્રમાં તમને પ્રગતિ મળશે અને ક્યાં તમારે સંભાળીને ચાલવાનું છે. હંમેશાની જેમ તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ વતી તમારા સૌના માટે એ જ પ્રાર્થના કરું છું અને હંમેશા કરીશ કે તમારો અને અમારો પરિવાર સદૈવ સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે અને સ્વસ્થ રહે. ઘર પરિવારમાં મોટા વડીલોનો સાથ અને આશીર્વાદ હંમેશા અમારી સાથે આવો જ જળવાઈ રહે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ જોતા રહો. જય શ્રી રામ અને જય હિન્દ. મિત્રો, ઓગસ્ટ મહિનાના મંથલી રાશિફળના આ સ્પેશિયલ એપિસોડનો અહીં અંત થાય છે. અમારા આ કામને આર્થિક ટેકો આપવા માટે અને આવા જ વિડીયો તમારા સુધી આવતા રહે તે માટે તમારી સ્ક્રીન પર દેખાતા QR કોડ પર તમે અમને દાન કરી શકો છો. તમારી નાનામાં નાની મદદ પણ અમારા માટે ખૂબ મોટી છે, પણ આ ચોક્કસ યાદ રાખજો, આ મદદ જરાય જરૂરી નથી. જો તમને અમારું કામ ગમતું હોય તો આ વિડીયો લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને આ વિડીયો તમારા લોકો સુધી શેર કરો અને કોમેન્ટમાં અમારી સાથે ચોક્કસ વાત કરો. તમને શું લાગે છે તે અમને જણાવો.